ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને હોસ્પિટલની મુલાકાત લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભાંભડિયા દ્વારા કલેક્ટર ડીન અને હોસ્પિટલના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। તેમણે પીડિતોની સારવાર અને સટી હોસ્પિટલ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ વિભાગોની સુવિધા દ્રઢ કરવાનો આદેશો આપ્યા હતા। ભાવનગરમાં 18 ઓગસ્ટના લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભાંભડિયાએ પોતાનો પીડિતો યાદ આવ્યા હોય તેમ આજે 14 ઓગસ્ટ સટી હોસ્પિટલ મુલાકાતે પહોંચ્યા હતા। તે લોકોના કરુણ મોત પછી નીમુબેન હોસ્પિટલની વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિભાગો શરૂ કરવાનો આદેશ આપ્યો છે। નોંધનીય છે કે હાલમાં 2-3 લોકો જ દાખલ છે। નીમુબેન ભાંભડિયાએ કલેક્ટર હોસ્પિટલ, સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ ડીન, DTO તેમજ SDM સહિતના અધિકારીઓ સાથે ઘટનાની સમીક્ષા કરી હતી। આ સાથે જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બંધ પડેલા વિભાગોને લઈને પણ ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી। અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। બેની ટ્રીટમેન્ટ ચાલુ છે। જે 18 તારીખે ભેળસેળયુક્ત એલ્કોહોલની જે ઘટના બની હતી અને એમાં આજે 6ઠ્ઠો દિવસ છે। ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સરટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા। 44 પૈકી 30 દર્દીઓનો ડિસ્ચાર્જ થઈ ગયો છે। એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીને ડેથ। ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડમાં કુલ 63 લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી 13 લોકોના મોત નીપજ્યા છે। 53 લોકોમાં 44 ભાવનગર સિટી હોસ્પિટલમાં અને બાકીના 9 ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। હાલમાં માત્ર 2 લોકો જ સારવાર હેઠળ છે, જ્યારે બાકીના દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।